નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનારા 15મી ઓગસ્ટને ધ્યાનમાં લઈને પાલિકા તંત્ર દ્વારા તિરંગા યાત્રાની પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ આ મેરેથોન રિવ્યુ બેઠકમાં સ્વચ્છતાને લઈને પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. પબ્લિક ગ્રીવન્સનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને પબ્લિકના પ્રશ્નોનો તેમજ ફરિયાદોનો તાબડતોડ હકારાત્મક જવાબ મળે તે દિશામાં પણ કામ કરવા માટે અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સૂચના આપી હતી. આ રિવ્યુ બેઠકમાં વિવિધ તળાવોના બ્યુટિફિકેશન, પાલિકા સંચાલિત ગાર્ડનોમાં પ્રજાની સુખાકારીની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની પણ હાકલ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ વિવિધ વોર્ડના ઓફિસરોને જાહેર જનતામાં સિવિક સેન્સ વધે તે દિશામાં કામ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ વોર્ડના ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં WTPs, STPs તમામનું કામગીરી પણ સુધારીને પીવાનું પાણી અને ડ્રેનેજ આ બે ફોકસ એરિયાઝ છે અને ત્રીજો સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું કીધું છે. આ સિવાય જે સિટીઝન્સનું ગ્રીવેન્સીસ છે, રોડ, રસ્તા, ગટરનું અને અત્યારે જે પેચવર્કનું કામગીરીને પણ અમે રિવ્યૂ કરી રહ્યા છે. એટલે વહેલા તકે આજે એક સૂચન કરવામાં આવ્યું કે જે પેચવર્કની કામગીરી કરે આ ફક્ત કોન્ટ્રાક્ટરને ઉપર નિર્ધારિત નથી રહેવાનું, તે સ્થાનિક જગ્યામાં એસિસ્ટન્ટ એન્જિનિયર અથવા આપણા સ્ટાફ, સુપરવાઇઝિંગ સ્ટાફ સાથે રહીને કામગીરી કરવું જોઈએ, જેથી કરીને સારું ગુણવત્તાનું કામ થાય અને પબ્લિકમાંથી જે બૂમ પાડનાર છે એ ઓછું થવું જોઈએ. બેઝિકલી આપણે સારા ગુણવત્તાના ક્વોલિટી રોડ્સ પણ બનાવવા માટે સૂચના આપી છે. જ્યારે પણ ડ્રાય સ્પેલ મળી જાય અને ચોમાસા ત્યારે થોડું ધીમે થાય, આ કામગીરી હવે થોડું સ્પીડમાં લેવાનું નક્કી કર્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.